હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છઠ્ઠા ચેપ્ટરમાં પ્રમેય, જે બે જ પ્રમેય હવે તમારે રહ્યા છે, જે 30% જે કોર્સ જે કટ થયો છે એમાં તમારે આ ચેપ્ટરની અંદર ત્રિકોણની અંદર બે જ પ્રમેય રહેલા છે. તો એ બંને પ્રમેયની આજે ચર્ચા કરીશું આપણે. બહુ જ સહેલા છે, તમે બરાબર ધ્યાન આપશો, પ્રમેય આરામથી તમને આવડી જાય એવા છે. પહેલો છે પ્રમેય કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. આ પ્રમેયનું વિધાન છે, પ્રતિજ્ઞા છે. હવે સૌથી પહેલા આપણે આ સમજવું પડશે તમારે સમરૂપ ત્રિકોણ. સમરૂપ ત્રિકોણ એટલે શું? તો જો સમરૂપ ત્રિકોણ માટે આપણે તમને અહીંયા બે ત્રિકોણ લઈએ. આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. બરાબર? સમરૂપ ત્રિકોણ કોને કહેવાય એ સમજીએ છીએ. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં બે ત્રિકોણ તમને આપેલા છે. હવે આ બે ત્રિકોણમાં તેના અનુરૂપ ખૂણાઓ જે છે ને એ સમાન હોય, એકરૂપ હોય. અનુરૂપ ખૂણા એટલે જો A એકરૂપ P, અહીંયા શું થાય? A એકરૂપ P એટલે કે A બરાબર B, પછી B બરાબર Q અને ત્રીજું C બરાબર R. ખૂણાઓ જે છે, અનુરૂપ ખૂણાઓ એ સરખા હોય, એકરૂપ હોય. અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એટલે કે AB/PQ એ અનુરૂપ બાજુ થશે, પછી BC/QR અને ત્રીજું AC/PR. અનુરૂપ બાજુઓ જે છે એનો જે ગુણોત્તર છે એ સમાન હોય તો આ બે ત્રિકોણ જે છે ABC અને PQR એ સમરૂપ થાય. એટલે આ સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા છે કે બે ત્રિકોણ માટે અનુરૂપ ખૂણાઓ જે છે એ સમાન હોય અને અનુરૂપ બાજુઓનો જે ગુણોત્તર જે છે એ બી સમાન હોય તો એ બે ત્રિકોણ સમરૂપ છે એમ કહેવાશે. એટલે આપણે અહીંયા બે ત્રિકોણ સમરૂપ છે એટલે આ માઇન્ડમાં રાખવાનું થશે તમારે આ વસ્તુ. હવે અહીંયા આપણે આ જ બે ત્રિકોણ લઈ અને ચાલુ થશે આ પ્રમેય કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં તમને આપી દીધું છે કે આ બંને ત્રિકોણ ABC સમરૂપ. આ સમરૂપ માટેનો સંકેત છે, જો આવો PQR છે. બરાબર? PQR આ આપેલું છે. બરાબર? સમરૂપ. સાબિત શું કરવું છે કે ABC નું ક્ષેત્રફળ અપોન PQR નું ક્ષેત્રફળ. જો ક્ષેત્રફળ, ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર. ABC નો મતલબ થાય ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, PQR નો મતલબ થાય ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. એટલે અહીંયા અનુરૂપ બાજુ એટલે AB² વર્ગ એટલે AB² અપોન PQ² બરાબર BC² અપોન QR² બરાબર AC² અપોન PR². આ આપણે સાબિત કરવું છે. આ સાબિત કરવું છે અને પછી સ્ટાર્ટ થશે આપણે સાબિતી. બરાબર? તો સાબિતીમાં સૌથી પહેલા આપણે જો ક્ષેત્રફળ, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તો આપણે પ્રાઇમરી થી તમારે આવે છે. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. તો આનો ઉપયોગ થશે. હવે આ ત્રિકોણ તમને આપેલો છે અહીંયા ABC, એનો દાખલા તરીકે પાયો લઈએ BC થશે, પણ એ વેધ તમને આપેલો નથી. તો સૌથી પહેલું કામ આપણે કરવું પડશે, બંને ત્રિકોણમાં વેધ દોરવા પડશે, તો જ આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. તો અહીંયા આપણે જો આ વેધ દોરીશું AM અને અહીંથી વેધ દોરીશું આપણે PM. એટલે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં અનુક્રમે વેધ AM અને PM દોરો. બરાબર? વેધ દોર્યા આપણે. ABC માં AM છે અને આ PQR માં PM છે. બરાબર? હવે ABC નું ક્ષેત્રફળ, ABC નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો થશે BC અને વેધ એનો થશે AM અને PQR. આ PQR 1/2 પાયો થશે QR અને વેધ એનો થશે PM. બરાબર?
આ એબીસી નું ક્ષેત્રફળ, આ પીક્યુઆર નું ક્ષેત્રફળ. હવે આપણે જે જો શોધવાનું શું છે, એબીસી ભાગ્યા પીક્યુઆર છે, ગુણોત્તર શોધવાનો છે. તો આપણે ગુણોત્તર લેવાનો થશે હવે અહીંયા કે એબીસી અપોન પીક્યુઆર બરાબર, જો આ એબીસી અપોન પીક્યુઆર આ બંનેનો ગુણોત્તર લઈશું આપણે. તો 1/2 અહીંયા 1/2 બીસી ગુણ્યા am અપોન 1/2 QR ગુણ્યા pn, QR ગુણ્યા pn. હવે અહીંયા 1/2 કટ થઈ જશે એટલે અહીંયા આપણે આવશે BC upon QR ગુણ્યા AM upon PN. આને આપણે નંબર 1 આપી દઈશું. આવું આવ્યું. હવે જો અહીંયા ABC upon PQR, તો જો અહીંયા સાબિત જે કરવાનું છે ABC upon PQR છે. આ 3 છે અહીંયા. 3 માંથી એક જ સાબિત કરવાનું થશે. 3 નથી કરવાના આપણે. તો જો અહીંયા BC² upon QR² છે. જો અહીંયા BC upon QR છે. હવે જે આ AM upon PN છે ને એ જગ્યાએ આપણે BC upon QR જો અહીંયા મળી જાય આપણને તો આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. જો આપણે જે સાબિત કરવાનું છે એ આવી જાય. તો હવે આપણે એ ટ્રાય કરવાની છે કે આ AM upon PN છે ને એની જગ્યાએ BC upon QR કેવી રીતે આવે. તો એના માટે હવે અહીંયા આપણે જે ભેદ દોરેલા છે એના બે ત્રિકોણ લેવાના થશે. ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માટે. હવે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માટે. હવે અહીંયા B બરાબર Q, જો સમરૂપ ત્રિકોણ છે, હમણાં જ આગળ આપણે વાત કરી, સમરૂપ ત્રિકોણ હોય તો અનુરૂપ ખૂણાઓ કેવા હોય, એકરૂપ હોય. એટલે B બરાબર Q એટલે એ અહીંયા શું લખીશું આપણે, આપેલ છે, આપણે પક્ષમાં આપેલું છે, બરાબર. બીજું કે M અને N, ખૂણો M બરાબર ખૂણો N, આ બંને કેવા છે, કાટખૂણા છે. તો જો ખૂખું ઉપરથી આપણી આ સંગતતા છે ને કે ABM અને PQN આ સમરૂપતા થશે. કૌંસમાં લખવાનું થશે આપણે ખૂખું ઉપરથી સંગતતા સમરૂપતા થઈ. હવે અહીંયા આપણે AB upon PQ બરાબર. હવે જે જરૂર છે ને એ લઈશું. BM અને QN નહીં લઈએ આપણે AM upon PN લઈશું. કેમ? કારણ કે જો એક નંબરમાં AM upon PN છે તો અહીંયા AM upon PN આને નંબર 2 કહી દઈશું આપણે. એકચ્યુઅલી આમાં 3 આવે બાજુ, AB upon PQ, પછી BM upon QN અને પછી AM upon PN, પણ આપણે BM upon QN ની જરૂર નથી એટલે નથી લેતા. હવે આપણને આ સિવાય આપણને જે સંગતતા સમરૂપતા જે આપેલી છે કે અહીં ત્રિકોણ ABC સમરૂપ PQR જે આપેલ છે તો એમાંથી આપણે થાય કે AB upon PQ બરાબર BC upon QR અને AC upon PR થાય, બરાબર. આને આપણે નંબર 3 કહીશું. હવે જો અહીંયા AB upon PQ, અહીંયા પણ AB upon PQ છે તો AB upon PQ બરાબર અહીંયા AM upon PN છે, અહીંયા BC upon QR છે. તો પરિણામ 2 અને 3 પરથી આપણે લખી શકીએ, પરિણામ 2 અને 3 પરથી આપણે લખી શકીશું કે AM upon PN બરાબર BC upon QR. આને નંબર 4 આપી દઈશું. જો આ AB upon PQ કટ, અહીંયા AM upon PN અને અહીંયા BC upon QR. આપણે જો AM upon PN ની જગ્યાએ BC upon QR લાવવાનું થતું હતું. હવે આપણે આગળ જો અહીંયા લખું છું હવે આ આપણે 4 નંબર, હવે 1 નંબર અને 4 નંબરનો ઉપયોગ કરીશું પરિણામ 1 અને 4 પરથી. પરિણામ 1 અને 4 પરથી ABC upon PQR બરાબર. તો જો BC upon QR તો આ જે છે એ M ના M, BC upon QR ગુણ્યા AM upon PN છે. જો AA upon PN ની જગ્યાએ શું લખી શકીશું આપણે, BC upon QR. તો અહીંયા BC upon QR લખીશું. તો જો આપણે અહીંયા આવી ગયું BC² upon QR², ABC upon PQR બરાબર BC² upon QR². આને હું નંબર આપી દઈશ 5, બરાબર. હવે આપણે જો આ 3 નંબર
અને આ 5 નંબર એ બંનેનો ઉપયોગ કરીશું કારણ કે BC² / QR², તો આ બંને સરખા છે. તો આપણે જે વિધાન સાબિત કરવાનું છે ને આખું આ એ હવે આવશે કે પરિણામ 3 અને 5 પરથી પરિણામ 3 અને 5 પરથી તો ABC / PQR બરાબર AB² / PQ², BC² / QR², AC² / PR². હા, અહીંયા પ્રમેય પૂરો થાય છે તમારો. એટલે આ એક પ્રમેય છે તમારે આખો એકદમ ઈઝી, તમે ગોખણ પટ્ટી કરતા નહીં, શાંતિથી સમજીને આ પ્રમેય કરજો. અને હવે આપણે જે બીજો પ્રમેય છે પાયથાગોરસ પ્રમેય એ લઈશું. આ બે પ્રમેયમાંથી તમારે બોર્ડના પેપરમાં એક પ્રમેય ફિક્સ પૂછાશે 4 માર્કમાં. બીજો પ્રમેય આના કરતા પણ સહેલો છે પાયથાગોરસનો પ્રમેય. હવે આપણે એ લઈએ. જો હવે જે આપણે બીજો પાયથાગોરસનો પ્રમેય સમજીએ. પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો, આ રીતે બી તમારે પૂછાય છે. તો તમારે સ્ટેટમેન્ટ લખવું પડશે. સ્ટેટમેન્ટ છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ જે છે એ કર્ણનો વર્ગ એ બાકીની જે બે બાજુ છે એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે અથવા તો સરવાળા જેટલો થાય છે એ એનું વિધાન છે. વિધાન પણ તમારે તૈયાર કરવું પડશે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની જે બે બાજુ છે એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય છે અથવા તો સરવાળા બરાબર થાય છે, એ એનું વિધાન છે. હવે આ પ્રમેયમાં સૌથી પહેલા કાટકોણ ત્રિકોણ આપણે દોરીશું. જો આ રીતે દોરીશું આપણે કાટકોણ ત્રિકોણ. આ ત્રિકોણ ABC છે, એમાં ખૂણો B 90 છે, એટલે ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે અને AC કર્ણ થાય. બરાબર. હવે આપણે સાબિત શું કરવું છે કે કર્ણનો વર્ગ એટલે કે AC² બરાબર શું? AB² + BC². આ આપણે સાબિત કરવું છે. હવે સાબિતી સ્ટાર્ટ થશે. સૌથી પહેલા અહીંયા આપણે એક વેધ દોરવાનું થશે. આ જે ત્રિકોણ ABC છે, ત્રિકોણ ABC માં BM લંબ AC દોરો અથવા તો રચો. BM લંબ AC દોર્યું આપણે. બરાબર. તો તેથી શું થયું? A', M', C થાય. તો તેથી A', M', C થાય. તો આપણે અહીંયા AM પ્લસ, જો AM પ્લસ CM એટલે શું થશે? AC થાય. AM પ્લસ CM AC. બરાબર. આનો ઉપયોગ આગળ થશે. ચોપડીમાં આ ટોપિક નથી લખેલો તમારે, પણ આનો ઉપયોગ આપણે આગળ થશે એટલે તમને સમજાવું છું. આ હવે આપણે અહીંયા તમારે ટોપિક જે છે ને 6.7 નો વિધાનનો ઉપયોગ છે. અહીંયા આ છે પ્રમેય 6.8. હવે 6.7 માં શું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરવામાં આવે. આ કાટકોણ ત્રિકોણ છે, કર્ણ પર વેધ દોરવામાં આવે તો વેધથી બનતા બે ત્રિકોણો, વેધથી બનતા બે ત્રિકોણો એટલે જો અહીંયા AMB અને બીજો BMC એ સમરૂપ છે અને તે મૂળ ત્રિકોણને પણ સમરૂપ છે. એવો એક ટોપિક છે, પ્રમેય 6.7 નું વિધાન છે. એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરવામાં આવે તો વેધથી બનતા બે ત્રિકોણો એટલે જો અહીંયા AMB અને બીજું BMC છે તો એ બંને ત્રિકોણો સમરૂપ છે અને તે મૂળ ત્રિકોણને પણ સમરૂપ છે. મૂળ ત્રિકોણ એટલે કયો? ABC. આનો ઉપયોગ કરવાનો છે આપણે અહીંયા. તો હવે અહીંયા આપણે AMB, અહીંયા ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ ABC થશે. પ્રમેય 6.7. પ્રમેય 6.7 નો ઉપયોગથી આપણે હમણાં જે તમને હું વિધાન બોલ્યો એનો ઉપયોગ અહીંયા થશે. હવે આપણે અહીંયા જો સાબિત કરવું છે ને AB² + BC² છે. હવે સમરૂપ છે તો બાજુનો જે ગુણોત્તર છે એ આપણે એક સરખો થાય, એકરૂપ થાય. તો હવે અહીંયા આપણે લઈશું જો આ AM/AB પહેલા બે AM, અહીંયા પહેલા બે AB. હવે બીજું અહીંયા બરાબર કરીને આપણે જો અહીંયા જે સાબિત કરવાનું છે એમાં AB² + BC² છે એટલે AB² એટલે અહીંયા હજુ ઉપર નીચે એક જગ્યાએ AB આવવું જોઈએ, ઉપર આવવું જોઈએ એટલા માટે કે અહીંયા નીચે AB છે,
તો એ બંનેનો ચોકડી ગુણાકારથી ab સ્ક્વેર થાય એટલે તમારે અહીંયા ab લખી કાઢવાનું આ ab ગુણ્યા ab સ્ક્વેર થશે આપણે ab સ્ક્વેર લાવવા છે એટલે હવે અહીંયા ab તો અહીંયા ઉપર જે અંશ જે છે એ પહેલા ત્રિકોણની બાજુ હોય એટલે જો ab એટલે પહેલું ને છેલ્લું છે શિરોબિંદુ અહીંયા ab પહેલું ને છેલ્લું તો અહીંયા પહેલું ને છેલ્લું શું આવશે ac તો અહીંયા તમારે લખાશે ac આ રીતે હવે તમારે ચોકડી ગુણાકાર કરવાનો ab ગુણ્યા ab સ્ક્વેર અને અહીંયા થશે am ગુણ્યા ac આને નંબર 1 કહીશું હવે બીજો ત્રિકોણ આપણે BMC સમરૂપ ABC આ પણ પ્રમેય 6.7 અહીંયા આપણે BC અહીંયા આપણે જેમ AB સ્ક્વેર લાવીને અહીંયા BC સ્ક્વેર લાવવાના છે આપણે BC સ્ક્વેર માટે અહીંયા આપણે BC સ્ક્વેર લાવવા માટે બે જગ્યાએ BC જો અહીંયા કેમ બે જગ્યાએ AB આયા તેમ આ જગ્યાએ અહીંયા બે જગ્યાએ BC આવવા જોઈએ એટલે આની જેમ જ જો તમે લખી શકો ને જો અહીંયા છેદમાં AB અહીંયા ઉપર હતું તો અહીંયા તમે BC લખી નાખો અહીંયા BC લખી કાઢો તમે બરાબર હવે અહીંયા છેદમાં જે લખીએ છીએ એ બીજા ત્રિકોણનું હોય અહીંયા પેલા જે છે છેદમાં તો BC બીજું ને ત્રીજું છે તો અહીંયા બીજું ત્રીજું શું છે CM કે MC લખો અથવા CM લખો ગમે તે લખી શકો અને અહીંયા ઉપર છે BC તો અહીંયા ઉપર એટલે પેલા ત્રિકોણનું એટલે પહેલું છેલ્લું શિરોબિંદુ છે તો અહીં પહેલું છેલ્લું શિરોબિંદુ શું છે AC આ રીતે હવે BC સ્ક્વેર બરાબર CM ગુણ્યા AC નંબર 2 હવે આપણે પરિણામ 1 અને 2 નો સરવાળો કરીશું પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા તો ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર ડાબી બાજુ સરવાળો થશે ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ am into ac પ્લસ cm into ac તો આ બંનેમાં કોમન શું નીકળે છે જો બંનેમાં કોમન છે ac કોમન કૌંસમાં am plus cm આ ac m ના હવે જો am plus cm જો અહીંયા am plus cm શું હતું ac તો અહીંયા તમારે ac એટલે ac ગુણ્યા ac સ્ક્વેર જો આવ્યો આપણો જવાબ ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર બરાબર ac સ્ક્વેર આ રીતે આ પ્રમેય છે પાયથાગોરસનો પ્રમેય સૌથી વધારે આ પ્રમેય મેક્સિમમ 10મા ધોરણમાં તમારે પૂછાયો છે એટલે આ ચેપ્ટરમાં તમારે 4 માર્ક આ બે પ્રમેય તમે તૈયાર કરશો ને એટલે તમારા 4 માર્ક પાકા આવતાની એક્ઝામમાં જે ટોટલ 4 પ્રમેય હતા એના બે જ કરી નાખ્યા છે હવે બાકીના બે પ્રમેય કાઢી નાખ્યા છે અને આ બેમાંથી એક પ્રમેય ફિક્સ 4 માર્કમાં પૂછાશે તમારે એટલે બરાબર તૈયાર કરી નાખજો